કૃતજ્ઞતા અને કૃતજ્ઞતા. કોરો અને લખેલો કોઈ પણ કાગળ બાળવો, તેના ઉપર બેસવું, તેમાં ખાવું, તેના ઉપર ઝાડો પેશાબ કરવો, તેને રસ્તામાં કે ઉકરડામાં જ્યાં ત્યાં ફેંકી દેવો અને તેના ઉપર પગ દઈને ચાલવું, તે જ્ઞાનની આશાતના છે. કાગળ, કલમ, પુસ્તક એ બધા અક્ષર લખવાના સાધન છે. અક્ષર એ જ્ઞાન મેળવવાનું સાધન છે. આપણે સૌ જ્ઞાનથી જ વિવેકી બનીએ છીએ. જો અક્ષરો ન હોત, અક્ષરો લખવાના કાગળ, કલમ, શાહી પુસ્તક વગેરે સાધનો ન હોત અને ભણાવનારા વિદ્યાગુરુઓ પણ ના હોત, તો આપણે ક્ષયો પછમની મંદતાના કારણે આપણે કાંઈ ભણી કે સમજી શક્યા ન હોત. તેથી સાવ અજ્ઞાન અને અવિવેકી જ રહ્યા હોત. માટે જ જ્ઞાન, જ્ઞાનમાં સાધનો અને જ્ઞાની ગુરુઓ એ બધા આપણા પરમ ઉપકારી છે. તેથી જ્ઞાન, જ્ઞાનમાં સાધન અને જ્ઞાની ગુરુઓની મન, વચન, કાયાથી ભક્તિ કરવી તે કૃતજ્ઞતા છે. જ્ઞાન, જ્ઞાનના સાધન અને જ્ઞાની ગુરુઓની મન, વચન, કાયાથી આશાતના કરવી તે કૃતજ્ઞતા છે. કૃતજ્ઞતા એ મોટો ગુણ છે. કૃતઘ્નતા એ મોટો દોષ છે. આપણે સૌ દોષ ટાળીએ અને ગુણ મેળવીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.